हेलो दोस्तों, कैसे हो आप सब लोग। नमस्कार, जय श्री कृष्ण, राम राम। आज હું 2 કે 3 મેઇન ક્વેશ્ચન્સ હું તમારા ક્લિયર કરવાની છું। સૌથી પહેલો ક્વેશ્ચન મેં મોક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ છે, તો શું ચોઇસ ફિલિંગ કરવી જરૂરી છે? સેકન્ડ, ચોઇસ ફિલિંગ ને લોક કરવી જરૂરી છે અથવા તો અનલોક હશે તો ચાલશે? અને 3, મેરિટ કઈ રીતે મારું કન્સિડર થશે? એટલે આજનો જે વિડીયો છે તમારા માટે ઘણો મોસ્ટ ટાઈમ રહેવાનો છે, તો વિડીયો આખો જોજો અને તમારા બધા જ ફ્રેન્ડ્સ જે આ વખતે એસીપીસી નું ફોર્મ ભરી રહ્યા છે બધાના વિડીયો શેર કરજો, જેથી બધાને જે પણ ક્વેશ્ચન છે એમના આન્સર મળી જાય અને મને મેસેજ કરીને હેરાન કરવાનું બંધ કરી દે। તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોનું। મારું નામ છે ભૂમિ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયસ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ। વિડીયોને લાઈક કરવાનો છે, તમારા બધા જ ફ્રેન્ડ્સ સુધી પહોંચવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલા મેઇન ક્વેશ્ચન વાત કરીએ છીએ કે મેડમ ચોઇસ ને લોક કરવી જરૂરી છે? મેડમ ચોઇસ ને લોક કરવી જરૂરી છે? તો ચોઇસ ને લોક કરવી જરૂરી નથી। ફરીથી કહું છું, ચોઇસ ને લોક કરવી જરૂરી નથી। ઓકે, જ્યારે પણ તમે તમારું જ્યારે બોર્ડ દેખાશે ડેશબોર્ડ, ત્યાં તમને ટોટલ કંઈક આ ટાઈપના 4 ઓપ્શન દેખાતા હશે। ટોટલ અવેલેબલ ચોઇસ, ફિક્સ ચોઇસ, અનફિલ્ડ ચોઇસ અને ચોઇસ લોકિંગ સ્ટેટસ। તો ફોર એક્ઝામ્પલ અહીંયા 200 છે, ફોર એક્ઝામ્પલ અહીંયા 200 છે, એમાંથી તમે ફિક્સ કરી 50, તો બાકી કેટલી વધશે તમારી? અનફિલ્ડ 150 બતાવશે। અને અહીંયા જો તમે ચોઇસ ને લોક કરશો તો અહીંયા લોક બતાવશે, અને નહીં કરી હોય તો તમને અનલોક સ્ટેટસ બતાવશે, અને લોક કરીએ તો લોક સ્ટેટસ અને નહીં કર્યો તો અનલોક બતાવશે। મેડમ હું જો શાંતિથી સાંભળજો શું કહેવા માંગુ છું। ફોર એક્ઝામ્પલ આજ તમારો મોક રાઉન્ડની આજે કઈ ડેટ છે? ફોર એક્ઝામ્પલ આજે 12 ડેટ, 13 ડેટ કન્સિડર કરીએ અને 14th ડેટ વિચારો, હું ખાલી એક્ઝામ્પલ આપું છું, મને ખબર નથી। 14th ડેટ મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગની લાસ્ટ ડેટ છે, અને ત્યાં સુધી મેં મારા ડેશબોર્ડમાં બધી મારી મનપસંદ ગમતી કોલેજ અને બ્રાન્ચ વાઇઝ મેં ચોઇસ ફિલિંગ કરી દીધી છે, અને નીચે મારું સ્ટેટસ જે છે મેં અનલોક રાખ્યું છે, એને લોક નથી કર્યું, મતલબ મેં મારી ચોઇસને લોક નથી કરી। તો શું એસીપીસી મારી ચોઇસને કન્સિડર કરીને મારું રિઝલ્ટ આપશે? હા, આપશે। ચોઇસને લોક કરવી કેમ જરૂર નથી એ હું તમને કહું। ઓટોમેટિકલી જે તારીખ તમારી લાસ્ટ ડેટ હશે એના 12 કે 1 વાગે જ્યારે પણ એ પોર્ટલ બંધ થવાનું હશે, ચોઇસ ફિલિંગ બંધ થવાનું હશે, ઓટોમેટિકલી રાતે 12 વાગે એસીપીસી તમારા ડેશબોર્ડ પર જેટલી પણ ચોઇસ બતાવતી હશે એ ઓટોમેટિકલી લોક કરી દેશે, એટલે તમારે લોક કરવી જરૂરી નથી। ફરીથી કહું છું, તમારા ડેશબોર્ડ પર જેટલી પણ તમે ચોઇસ ફિલિંગ કરી છે અને તમે લોક નથી કરતા તો ઠીક છે, લોક કરો છો તો પણ ઠીક છે, પરંતુ લોક કર્યા પછી તમને શું પ્રોબ્લેમ આવશે હું તમને કહું। ફોર એક્ઝામ્પલ આ 30 ડેટ છે અને મેં અત્યાર સુધી જેટલી પણ ચોઇસ ફિલિંગ કરી અને મેં લોક કરી દીધી। હવે કાલે મને મારા ફ્રેન્ડ્સ અથવા તો દૂરના કોઈ વ્યક્તિથી તો મને જાણવા મળ્યું કે શિટ આ 2 કોલેજ તો બેસ્ટ છે અને તારા મેરિટ પ્રમાણે તો મળી શકે એવી છે, તો પ્રોબ્લેમ શું થશે? લોક કરી ફરીથી પાસવર્ડ નાખો, ફરીથી સારી પ્રોસેસ કરો, અને પછી તમારી ચોઇસને અનલોક કરવી પડશે, અનલોક કરીને ફરીથી ચોઇસ ફિલિંગ કરવી પડશે, અને ચોઇસ ફિલિંગ કરીને ફરીથી તમે શું કરશો? લોક કરશો। આટલી મોટી પ્રોસેસ થશે, હા, એટલે બેટર છે કે તમે જેટલી પણ ચોઇસ નાખી છે એઝ ઇટ ઇઝ એને રહેવા દો, લોક કરવાની જરૂર નથી। કાલે તમને યાદ આવે છે કે મારે 2 એડ કરવી છે, 2 રિમૂવ કરવી છે, બધું જ કરી શકો છો, અને ઓટોમેટિકલી જે દિવસ તમારી લાસ્ટ ડેટ હશે ચોઇસ ફિલિંગની, જે પણ ટાઈમ તમારો હશે કે આ ટાઈમ પહેલા તમારે કરવાનું રહેશે, એ ટાઈમે ઓટોમેટિકલી તમારા એસીપીસી પર જેટલી પણ ચોઇસ ફિલિંગ બતાવતી હશે શું થઈ જશે? લોક થઈ જશે, અને એ પ્રમાણે તમારું મેરિટ કન્સિડર થશે। ઇવન લોક નથી પણ બતાવતા સ્ટેટસ, ચલો એ સ્ટેટસ હજી પણ અનલોક જ બતાવે છે ડેટ ગયા પછી પણ, તો પણ ટેન્શન લેવાની જરૂર નથી, તમારું મેરિટ એ જ પ્રમાણે કન્સિડર થશે અને એસીપીસી બધી ચોઇસને ઓટોમેટિકલી લોક કરી દેશે, ધ્યાન રાખજો। હવે બહુ મોટો ક્વેશ્ચન છે, અહીંયા એક એ વ્યક્તિ છે અને અહીંયા એક બી વ્યક્તિ છે, આનો મેરિટ રેન્ક 35 છે અને આનો મેરિટ રેન્ક 72 છે, હે ને? ચલો બંને કોમ્પ્યુટર બ્રાન્ચમાં એડમિશન લેવું છે। પહેલી કોલેજ નાખી VGEC અને આને નાખી GEC ગાંધીનગર, GEC અને GEC પહેલા નાખી અને સેકન્ડમાં નાખી LDS અથવા તો સમથિંગ, ચલો ને કોઈ પણ વિચારી લો। હવે આ 35 રેન્ક વાળાને પહેલા નંબરની નથી મળતી ને બીજા નંબરની મળે છે, હા ના?
ચલો, તમને ખબર તો હશે કે ચોઇસ ફિલિંગ કર્યા પછી તમને કઈ રીતે તમારી ડ્રીમ કોલેજ મળશે, એટલે તમારું એસીપીસી ચેક કરશે મેરિટ પ્રમાણે કે ભાઈ આ પહેલા નંબરની જે કોલેજ ફિલ કરી છે એમાં મળે છે, નથી મળતું કેન્સર, બીજા નંબરની મળે છે, હા મળે છે તો મળી જાય, બીજા નંબર નથી મળતી તો ત્રીજું નથી મળતી તો ચોથું, એવી રીતે ચેક કરશે. એવું નહીં રેન્ડમલી 15મા નંબરની ચેક કરીને 18મા નંબરની ચેક કરી, ના, એ સિક્વન્સ વાઇઝ ચેક કરશે કે આ પહેલા નંબરની કોલેજ મળે છે, નથી મળતી, ક્રોસ, બીજા નંબરની મળે છે મેરિટ પ્રમાણે, નથી મળતી, ક્રોસ, ત્રીજા નંબરની મળે છે તો હા મળે છે. તો એવી રીતે તમારું મેરિટ, એટલે પછી જો તમને મેરિટ પ્રમાણે મળી ગઈ, હવે એસીપીસી શું કરશે, ત્રીજા નંબરની જોઈ એમને તમારી કા એસીપીસી પ્રમાણે ત્રીજા નંબરની મેરિટ પ્રમાણે તમને મળે છે, પછી ચોથો, પાંચમો, છઠ્ઠો કે તમે 50 સુધી જેટલી પણ ચોઇસ ફિલિંગ કરી છે એ એક પણ ચોઇસ ને જોશે નહીં, કારણ કે 3 નંબરે તમને મળી છે, 3 નંબરે તમારું લોક થઈ જશે. એટલે જ કહું છું કે ધ્યાનથી વિચારીને ચોઇસ ફિલિંગ કરજો, કારણ કે જ્યાં પછી આખી ચોઇસ ફિલિંગ કર્યા પછી તમને ત્રીજા નંબરની તમને અલોટમેન્ટ થાય, પછી તમને શિટ મેં આ 6 નંબર વાળી ત્યાં કરી હોય તો સારું હતું, કારણ કે 3 કરતા મને 6 વાળીમાં જવાનું ઈચ્છા વધારે છે. એટલે સમજી વિચારીને તમે ચોઇસ ફિલિંગ કરજો. ઓકે, આ વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે આને બીજા નંબરે લખી છે, આને ફર્સ્ટ નંબરે લખી છે, તો શું મેમ આને પહેલા મળે કારણ કે આને જીઈસી ફર્સ્ટ નંબરે મૂકી છે એટલા માટે? ના ભાઈ, એવું ના હોય. એસીપીસી મેરિટ પ્રમાણે જ, કારણ કે પહેલા ચેક કરશે કે ભાઈ આનું મેરિટ વધારે છે, ભલે એને બીજા કે ત્રીજા નંબરે લખી છે, પરંતુ આના ચાન્સીસ વધારે છે, એટલે પહેલા આને જીઈસી મળશે અને એના પછી જો સીટ ખાલી રહેતી હશે તો આ 72 વાળાને મળશે. હજી પણ જો તમારા કોઈ પણ કન્ફ્યુઝન હોય રિગાર્ડિંગ એસીપીસી, ચોઇસ ફિલિંગ, મોક રાઉન્ડ, રાઉન્ડ વર્ક, તો તમે મને અહીંયા કમેન્ટ કરી શકો છો. એના રિલેટેડ વિડીયો બનાવીશું. આ વિડીયો ઘણો આઈએમપી છે, એટલે બધા જ ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો. આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે અહીંયા તમને તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કોલરશિપના વિડીયોઝ કે જ્યાં તમે તમારું એન્જિનિયરિંગ ફ્રીમાં અથવા તો 50% અથવા તો સ્ટેશનનો ખર્ચો અથવા તો તમને ફ્રીમાં લેપટોપ મળી શકે છે. આવી બધી સ્કોલરશિપની હું વાત કરવાની છું, જેમાં વિથ ધ પ્રૂફ હું તમને બતાવીશ કે આ ગયા વર્ષે મેં આ સ્કોલરશિપના વિડીયો બનાવ્યા છે અને એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળી પણ છે. તો યસ, આવી જ સ્કોલરશિપના વિડીયો સાથે અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અને તમારા માટે નોલેજેબલ વિડીયો સાથે મળતા રહીશું. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રામ રામ.